મારે તો હગાની જવું છે ને મારા હાઠું ના ભેગો થાય તાણે મેળ આવે રોડ ઉપર જ છે એનું ઘર હાઠું તો છે માથા ભારે પણ પેલા મારે હવે હંતે જ નીકળવું પડશે ને કે મારા હાઠું તમે તો થયો તારી હાડું હાઠું તમે યાર બોલો કેવું ચાલે એવું કરો યાર તમે બસ કોઈ ના હું કરીએ કો એવું છે તાણ અલ્યા તમે તમારે કેવું ચાલે કો અમારે તો સારું ચાલે છે તમે સીધા ઘેર ના આયા ને ડાયરેક્ટ કોમ હેડે સીધા સીધા નતો થતો હા હાલ તો જવાનું મારા હાઠું નહીં જવું પણ પેલા અનિલભાઈ ની જવું તું મારા હગાની મારો હાડું રે મારો હેડો તાર આપણો તમે મારા હંગાત હેડો તાર ચોકન અનિલભાઈ ની જતા એવું નહીં ને યાર ચમ આ બધું જોવો જ ખરા તમે શું થયું યાર તબિયત ખરાબ હોય ને તમે મને નીકળ લઈ જાઓ યાર તો તબિયત શું ખરાબ છે તમે હેડો મારા હંગાત ને બીમાર છું યાર હું યાર એ થોડા બીમાર જ છી પણ આપણે ખબર લે ગાંઠે કોણ બીમાર હું ખાસા દાડા આવ્યો છું હોય આપણો ગામમાં હું કહું હાટુથી અંતે જ પણ હવે હાટું જ ભેગા થઈ ગયા યાર હાટું પણ રાખવું જ નહીં આપણે યાર મારે ચમ યાર ના હાટું પણ મારે નહીં રાખવું અલે એવું નહીં હાટું પણ હાટું યાર તમને મારી વાત તો મારી વાત તો હાટું એને મારી વાત તો હું કહું એ ખબર કાઢી મારા હાટું નહીં જવું ના પેલું ઘર આપણું હતું તો આપણા ઘેર નતા એવું નતું પણ હાટું આવું ના હોય હાટું તમે નાની નાની વાતમાં લેવી તે મારા અંગત હેડો ના હાટું વખતે તારી ચા પાણી કરી જઈએ છીએ આપણા હાટું પણ નહીં રાખવું ના ના તમે માથા ભારે છો ખોટું આમ રાજો માથા ભારે તો હું એક નંબર નું માથા ભારે તમને કે નહીં ખબર ગમમાં અનિલભાઈ ખબર પડી જાય કે તમે હાથું ભેગા થઈને તમે નહીં આયા એટલે પછી એને ખોટું લાગે યાર તમે હેડો અને તમે માથા ભારે તમારું મન રાખીને આવું નહીં તમે હેડો જ ખરા માંગા ચાડો ન તાર પછી તો હારી ભેગવા નહીં કરાવું પાવ ના ના એ તો મારે હારી તો હોઉં જો અત્યારે ભણ્યો તો મજામાં છે કે નહીં હા મજામાં છે બધું એવું છે સવાર કેવું ચાલો બીજો બધો હવે તો સારું ચાલો લેડો હારી એમ કરી હા અમે હારી નહીં અમારે હાડીને તો ઘેર હતો ગંદમાં ડાયરેક્ટ ઘેર હોય આવ્યો તો મારે હાથું ભેગો થવા પેઢીમાંથી પૈસા સારું પેઢીમાં પૈસા લઈ આવજો તમે પેઢીમાં થોડા મહેમાન આવી જાય પેલો મારો માછા આવશે ને તે ત્રાસ થઈ જાય એનો એ પાછો છે ને એ તો રાતી જ આવશે આખો દાડો પાડા પડ્યા આવશે રાતી આવશે હવે ઊંઘવા નહીં દે કોકને આવીને પાછો બેસે શું કરો છો ને આમ ને તેમ ને ઊંઘવાના ટાઈમે આવી જાય ખબર નહીં પડે પાથરવા દેજે મને તો એને આવતા આવતા હુઈ જાઉં ને કે રાતી જ એનો પાર નહીં આવે એ રાતી જ આવશે શું કરવાનું મારે કંટાળો આવી ગયો છે તો મહેમાને કેટલો આયા કરે છે આખો દાડો હોય ને શું કરવાનું અને રાતી જ આવશે તો દેખાતું તો નહીં કા ખાતું નહીં એને ત્રાસ છે ને કઈ શું કરવાનું આખો દાડો આવશે તો રાતે જ આવશે આખો દાડો બધો મહેમાન આવીને જો ને જ નહીં આવ્યો પણ આવશે રાતે ચોકથી ફકતું આખો દાડો તો ટાઈમ કાઢતો નહીં રાતે જ ટાઈમ કાઢે છે શું કરવાનું આ બોકળિયા હેડે તો આ બોકળીઓને ટાઈમ થઈ ગયો છે તારે આ ગાવડોને હેરાન કરશે ને બોકળીઓ કાઢવા દેજે મને તો બોકળીઓ ને અમે બીજો બોકળીઓ આવશે અમે દોડ લુગડા પહેરી બગલા જેવો થઈને આવી જશે એના કોઈ કોમ નહીં હા ગાયોને હેરાન કરી જાય છે આમાં બીજો બોકળીઓ આમથી આવશે આ ઘાટા પેલા એના હાડું ના લાવવા તો સારું છે ને કે પાછું હાડો હા કેટલા પૈસા લાયા એમ તો તમે ગંજભાઈ તો લાયા તો શું હતું કહો ચમ કેટલા લાયા એમ તો બોલો મારા જોતા હતા થોડા મને આપો કે નહીં વધારે લાયો 20-25 યાર તમને આવું આવો યાર એમ નહીં તું શીખું લે તું શીખું હું આવ્યો તમે તો વચ્ચે આવો તમે નહીં ઓનો નહીં મારો દેખાતું. હાડું આવો માથા ભારે અને તમે મને હિસકાયું તો શરમ આપી કોણ દો માથા ભારી હે? હા હાડું તો આગળ હાડું તો આગળ જતા રહેજો નહીં હું હતી મેં તો ઉતર લે એમ નહીં મેં તો તમે ચાવી કેમ કાઢી દીધી હતી બાઈક ચાવી ને બાવી બધું નીકળી જા તું બાઈક સમજી ચાવી કાઢી પૂરી કાઢી તમે તે કાના પૂછીને એટલા તું સમજી બાઈક મને. ચાવી ગાડી ચાલ તમે દાદા હોય યાર હું સમજી તું. એ ભાઈ થાપ કોની મેલ્યું તું મને તું ઓળખી? થાપ તું મને કોની મેલ્યું ઓળખી? તું તું મને ઓળખી ખાલી તું મને ઓળખી ખાલી થાપ કોની મેલે યાર તું તને મેલું હું તને મારા હાડું ઓળખો તમે મારા હાડું ઓળખો મારા હાડું હાડું તારી સાઈડમાં જતા રહો. હા? ઓળખતો નહીં મને હાડું હા? હા, કોણ? હાડું તારી સાઈડમાં જતા રહો. હા, હાડું તારી સાઈડમાં જતા રહો. આપણે હગારી જતા રહીએ, પેલા પછી વાત કરીએ. હગાની જીએ કોમ ફરલે દેખાત નતું મને હાડું બધું આવતા અમે હતા આવો રસ્તા હોય ખબર નહીં પડતી તને દેખાતું નતું દેખાતું હું તો આમ જોઈ રહ્યો તમે તો તું વચ્ચે આડ્યા આવો આ બધું નહીં ચાલે હેડ આ ગોરો બાઈક ભાઈ બાઈક બધું હોય મેલીને જતો રે શું બાઈક બાઈક નહીં ભાઈ
ટાઈમ મળો વચ્ચે તમે. હા હા તો આપણો બાઈક સાઈડમાં કરો અમે વળતા આવીએ છીએ હોય થઈને બાઈક બાઈક કશું તને અમે નહીં આલી દેવા. અમે વળતો મારો ધોળા જ છે ને નીકળવાનું. બે થાપ મળી જાય યાદ રાખજો. ને કરીએ છીએ. નીકળો વળતા હું જોઉં વળતા નીકળો પાછા હેડો. આવીએ અમે બેઠા. હા તમે નીકળો. બાઈકની ચાવી લાવો પેલા મારી. ચાવી વાળી નહીં મળે. ચાવી લાવો, બધા નહીં આવે યાર. તારે જે કરવું હોય કરી લે. બાઈકની ચાવી લાવો, બધા નહીં આવે. એને નહીં આવે ઉડે. યાર. જા તું રે. બાઈકની ચાવી આલી દઈએ. બાઈકની ચાવી વાળી નહીં મળે. તારે જે કરવું હોય કરી લે. જા તાર હા તો જેટલા વળતા બોલાવો નીકળો, હું એટલા જોઉં બોલાવી તે લે. નીકળો થઈને તમે. લે લે ચાવી તારી. તારા જેવું કોણ થાય લે. લે. અને આ ચેર કદી ભેગો ના થતો. તમે વળતા પાછા આવે રસ્તે આવો, હું આવી ઉભો આવો તમે. વળતા અમે આવીએ. હા વળતા તમે પાછા આવો, હું આવી જ છું. કોઈ માથા ભાઈ તમને ખબર પડી જાય. હા વળતા આવીએ અમે. હા તમે વળતા આવો. અલે હાડું. માથા ભારે તમે નહીં હા હા વળતા આવો, કોઈ માથા ભાઈ તમને મને ખબર પડી તમે જાય. ઓળખો ને ખાલી. હા હેડો આટલું આપણો હેડો એ તો બોલે ગોમમાં નહીં. કોઈને ગોઠતો નહીં. હા એ તો તમે આવો, ઓળખો કોઈ હો. માથા ભાઈ તમને ખબર પડી જાય. આવો તમે પાછા. વાઘ શું વાઘ ગોમમાં. હા હા તમે પાછા આવો તમે. હા તમે પાછો આવો. આવું તું તાર બાઈક લઈને તું હોય બે હોય બે હા હું આવી જ છું, હું તમે આવો તમે તાર. હા, અમે પેલા પાછા હાકા પેલા આવો. વાત જોઈને હેડો આપણે એના વાદે હું તમે અહીંયા પેલી કરો મોટી મોટી તો ભાઈ ચાલો આ કોણ હતું આ હાડું હું જ ઓળખતો નહીં ગોમનો નહીં. એવું છે એમ? તારો ઓમ કયો ઘોર રાખતો યાર સવારથી માથા પર એવું પડે. વાઢું. હા હાડું બોલો અનિલભાઈ ઘેર હશી કે નહીં હોય એમાં તો અનિલભાઈ હસી કારણ કે મારો હગો યાર જોઈએ ઘેર હોય તો એ કીધું આ ટ્રેક્ટર ને બેક્ટર ઠાક ઠાક ઝઘડો એ વાત તો યાર મેં કીધું તો નહીં કે હું જવાનું છું એવું અમે તો અહીં આવતા નહીં હવે વાહ ખાસ કરીને અમારે આવવાનું હોય નહીં પેલું એ હા અમે તો ખાસ કરીને વધારે હોય કારણ આવતા નહીં એટલે એવું એમ ઓહો. આ હા, અનિલભાઈ. માથેનું જા આવો અલે આવો આવો આ તમારા મહેમાન આયા હું લઈ હા. આવું. આવો ચમ જા યાર તમારા મહેમાન બેહો. આયા ને અમે બેહો આ મહેમાન. બેઠા આ બેહો ભૂલા પકડ. પડ્યા તારે ના ના એવું કોઈ નહીં અમારે તો બેહો બેહો આ તો બેહો યાર ના ના અમારે તો એવું કોઈ નહીં અત્યારે તો ભૂલા પડ્યા હા કોઈ ને આ થોડું પેટીમાં જઈને આ આવ્યો તો ગામમાં બેઠા હતા હાટુ આયા અમારા તે કે ઘેર જવું અનિલભાઈ ને અમે આ તો એવું જ છીએ રાતમાં જ આવી ના હું પેટીમાં દાડા જઈને હતા જ આવ્યો તો નહીં. આખા. પેટીમાં જોતો હું આ. ઓ પેઢી જા પેઢીમાં જતા પૈસા નહીં લેવા, અમારા હાટુ. અમાર હગો એક સી હગો આવશી ખરા ગમે તે થઈ જાય પણ હગો હમાતા લેવા આવશી આ મારા હગાના હમાતા તો પહેલા લેવા પડે કે હું ગમે તે જો હોય પણ મારા કોક ને કોક બોનું કરે મારે હોય આવવું પડે મારા ડોશી મને ખબર જ હતી હા. આ રાતનો જ ફાટે છે હું નતો કહેતો આ બગલા જેવો રાતનો જ આવશે હું એમ જ વિચારતો હતો કે મારા હગો આવશી ખરા એમને ગમે તે થઈ જાય હગો હમાતા લેવા આવશી હગા એવું નતું આ હું ડોશી બેહો અનિલભાઈ હું બોનું આવું કાઢીને આવ્યો છું હું ડોશી બેહો 2 મિનિટ હું આવું હો. હા હું ડોશીને બોનું કાઢીને આવ્યો છું કે હું પેઢીને જઈને આવું રાતે મોડું થઈ જા મારે ડોશી ધાર પાડતી હતી પેલું બગલા જેવું આમ તો કે ફરે જાય છે જોતો ઓમ ઓમ જાય આ ઓમ કે તમારો હગો ને ઓમ હગો ને આવ્યો તો કે હમાચાર લેવા હું કે તું મેલકા શ્યાલ એ તો આવશી જ મને તો ખબર જ હતી કે આબા નહીં રહ્યા ના મારા આવવાનું તો હતું પણ આ તો ડોશી કેવું કે ખબર હે? કે તમારે એવું તો છે ને પેલો ભાઈબંધી છે કે તમે ઈ કન નહીં જતા આ તમારા હાડું જતી પકડી લાયા આ મારા હાથું મારો હાથું રે ને વચમાં ભેટાળો થઈ ગયો ને હા તે ઈએ પીટે આવ્યો હંગાત. ગોડો છે બેન્ટ મગજ નો મગજ નહીં આ વાતમાં પેલા ઝઘડો કર્યો હવે એ ભાઈ હવે શીખર ઈવન હગાર લઈને આવશે ખુશ શીખર પણ તમારે એકલા આપવાનું ને કે ઈવન નતો લાવવાનું એ તો ઝઘડાડીઓ છે પણ એ હગો કેતા ખબર હે? હા. કે તમે કે આવો કિતાન મુએ જોઈ લો એ હું આ ના મીઠો- માણસને અંગાત લઈને આવ્યો તો નહીં. ઝઘડાળો છે મેં તો એમને એમ કહી દીધું કે આ મારા હગો માથા ભારે છે મારા હાથું મારા હાથું રે ને માથા ભારે હવે જતા કદાચ લડાઈ થવા તો કરશો કોઈ એમ નહીં હમ. જતો લડાઈ થાય ને હું તમે ફોન કરું કે તમે મને છોડાવવા આવજો એ તો હવે પણ માર હું ઈ ખાતો. ચો આવું એના બાબતમાં હું નહીં પડવા માંગતો હું તો ખબર હાલ તો હું બીમાર છું હવે બીમાર છો આ તો પણ કેટલા મહેમાન આવીને જ્યાં તો મૂકો અમારા આ કેટલા રહ્યા છે માયા ને ડૂસી બોખા પાડ કરતી હતી કે હવે ઓમ તો કે ઓમ ભાઈ બની હગો હગો કરીને મોઢું હુકાય છે કે હમાતા લેવાને મૂકો આવશી તું હોરાય એમ કીધું કે આવશી એમ નહીં હગા મારે કેવું ખબર હે? હું કહું આયો કોઈ ચકરી છે ને હું કહું કોઈ બોલે ના થારું એ પેલા મને કઈ મને વાંચું નતું યાર તો કે થોડું બાઈક અડાલી જ તું અને ઓહો, એમાં- એમાં હું થઈ ગયો એ તો છોકરો છે અત્યારનો છોકરો છે હોય તને ખબર હે ને ઓવે. મારે આઠું વળી વધારે પેલા બોલી જાય એને નતો લાવવાનો હું તો ના નતો પાતો કે એને ખોટો લાવવા તમે હું એ આમ હંતર હેડવાન કરતો તો પણ શીખર ચોથી ભેટાળો એટલે થઈ ગામમાં ગયો. રખડતું જ હોય એ રીતો એ મને ખબર ને હું તો આમ થઈ પેલા બીજા મેલામ થઈને આવ્યો. તારો આમ થઈને આપણને પેલો રસ્તો નહીં બીજો ઓવે, ઓવે. કઈ રસ્તો હોય રોડ બને છે આ ના
એ રોડ બનતો હતો ને એ બનતો હતો ને હું આમ ફરીને આવ્યો ને આપણો હું આમ રેગ્યુલર બીજા રસ્તે થઈને આવ્યો ને હું કે મારા આઠું ભેગરાવ ના થાય અને એ જ નાકામ પીટે બેઠો હતો ઝઘડાયો છે નતો લાવવાનો ખોટો લઈને આવ્યા એને પણ આ ના પાછો લાવો ઓમ જોતા હો તો જીવ ના આવે ને કોઈ અમે ઝઘડો કરીને આવશે કોક નહીં એ હાઠું શિખર છે જો તો કો પાડતા આવજો ને કોઈ તો મારા ઘેર તો મારું ઠેકાણું નહીં પાછું ઝઘડા લાવશે તો એકન તો કોણ બચાવશે હું લેતા આવું આ એ પીટે ક્યાં જો છે હાઠું હા ક્યાં જોતા યાર હાઠું અલે ભાઈ ગયો તો એકાના પેલા ઈવન ઘેર ચોકડ યાર આ સાઈડે જ આવતો તમારા હું જોડે કઈનો હું. બેઠો તો કહું ના ના તમારા જોડે જ આવતો તો હું એવું એમ ઓહો બે વખત હવે તો હું પછી સાઈડ આવતા હતા અલ્યા મારે હેડવું તું હાઠું ચમ અત્યારે ના મારે નહીં રહેવું કારણ કે મારો આ રોટલા બોટલા કરીને આયા? અરે આવ્યો સર પાછો પેલા બીજાને લાવ્યો સર અત્યારે રાતમાં આવ્યો છે ને પાછો પેલા બીજાને લઈને આવ્યો છે આ ધોળાનું ના પાડતો તો આ ડોશી સાચું કહેતી હતી આ હું ડોશીને બોનું કાઢીને આવ્યો છું ગંધમાં જવાનું પેઢીમાં અને હવે મારે ઘેર જવું એટલે પડશે નીકળવું જ છે તમારે હવે હવે નીકળવું છે તો અત્યારે ચાણે પોકશો હા એ તો ગમે તે સાધન હેલો શું હતા હા એક મેટર થઈ જઈએ બે માથા ભારે ભેગા થઈ ગયા છે ગરમી કરી જાય મને એ હતા બે ચૌચી હતા એ ઓળખતું નહીં મૂકવાય પણ તમે મંદિર આવી જાઓ આપણે ઘેર ત્યાં રસ્તો એટલે હા તો લોકેશન મોકલ્યું તમે એટલા આવી જાઓ માથા ભારે પોણી તાર દેવાનું વાંચવાનું એ હા તમે આવી જાઓ હાલ ફટોફટ આવી જાઓ એવા તો જેવા માથા પર આવી ગયા છે તમારા રાહુલભાઈ તમે કહી ગયા આજ તો પાડી જ દેવા જે હોય રાહુલભાઈની ધમકી હાલતા હતા રાહુલભાઈ કી માથા ભરે એવા તો કેવા જબરા માથા ભરે ધોકો લઈને જ આવ્યો આજ તો ભમાઈ જ દેવા છે આજ બોલો રાહુલભાઈ જો હતા માથા ભરે ચો છું હા આવું જ સમય પાછો વાંચીને જ નીકળી છે ઓમ જ્યાં સમય વળતો વાંચીને જ નીકળી છે રહી આબા દે આપણે આટલું ઉભા રહ્યા હવે મારી બાઈક ની ચાવી નાખી દીધી જતા રહ્યા ચાવી ચાવી જ પડી હજી લીધી નહીં હતી હા હા ચાવી વન પગે પાડીને ચાવી હલાવરાવરાઈએ હા અબ્બાજી વળતા પાછો નીકળવા આબા દે આબા હાઠું ઓ હાડું અત્યારે શું મળશે સાધન બાધન કોઈ મળશે કે નહીં મળે તો એ તો અલ્યા, સાધન પેલી હાઠું. મેટર કરી હતી યાદ છે યાદ છે ને? હા તે શું કરશો એનું એ મારો હારો મજબૂત લાગતો હતો એમને આપણો કોઈ રસ્તો બીજો સહી અમે અહીંથી જવાનો રસ્તો તો આવ્યો એક જ છે આપડે જવાનો આગળ- પણ એ તો ના હોય મારાથી બીવાઈ જતો રહ્યો છે આ તારે રસ્તો શું સમજો બહુ હો? વચ્ચે થઈને તો ઈ ગોમ વચ્ચે મંદિર થઈને આગળ જ થઈ. જાય હા મંદિર આગળ એ થઈ આગળ ઉભા તારે છે શું સમજો આગળ ઉભા હું નહીં ઉભો અને હા હાઠું, હા એટલે બે જણા ભાઈ એ તો નહીં એ બે હોય શું થઈ ગયું છે અડન થાય તાર ના, ઓવે ના. એ જ લાગી એ જ છે અલ્યા, હોય એ જ છે હાઠું કરશો ચમ વાળા વચ્ચે બોલે આ બે માં કોણ હતું આવ્યો આવ્યો હતો વચ્ચે વચ્ચે ચમ ઉભા રહ્યો? હા? એ તું કોણ તું કોણ ચમ અડ્યો તો ભાઈ તું કોણ? હા? મારા ચમ અડ્યો તો એક મિનિટ ચમ અડ્યો તો તું તું ચમ અડ્યો તો હા? અડ્યો તો ચમ તું શી કોણ એ હાડુ એ મારા હાડુ મૂકી હા, એ મારા હાઠું છે મારા. હા આ હાડુ ક્યું આર્યો 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 તું હાડુ હાડુ તું જ ઓહો, ઓહો, ઈનો ઓહો. હાડુ હાડુ કરી તું અરે તારું નામ લેતો તો ને કઈ ગરમી હવે ઈને તકલો કરે તો મી કરે તો પૂછો આમ હા હા? તો હા મી તકલો કરે તો ના ના એનો હાડુ હાડુ કરતો તો ને પણ તકલો મી કરે પણ તકલો મી કરે તો યાર પૂછો આમ. તું હાડુ હાડુ કરતો તો ને હા? પૂછો આમ. પાડજો, પાડ. આમ તકલો મી કરે તો પૂછો આમ. કને કર્યો તો લે આ હગાને પૂછી લો. આ નતા અંગાત હું હતો આવ્યો યાર. હતા આર્યન તમે બોલો તો કે તમે હા તે પણ એ વખત તું કેવું પડે કે રવા દે ભાઈ ઝઘડો ના એ કરે તો મારા મનમાં મારા હાથું માથા પારે છે એટલે હું નતો હા તે બોલ્યો માથા યાર. પર જ બોલાવો છો હા તો એ તો હું બોલે લાયો કાલ હા હા બોલાઈ આવો છો હા તો બોલે લાયો તે અને ચાવી ચાવી આલ દે આ ભાઈને. પડી લઈ લખતે ના ચાવી આલ દે તો લઈ લખતે ના, હાથ ના. હાથ નહીં હાલે પાછી જઈ પાછો હલ કઈ કરો છો? હા, હા, પાછો હલ કઈ હા, કરો હા, છો? કઈ કરો અંબાજી મેં બોલો લે આ પકડ તાને હું હા બોલ હવે કોણ છે માથા ભારે હા માથા પર તા હગો તા પણ મારા મનમાં મારા હાડું માથા પારે છે હવે પડી કે એ હવે એ હાડુ ના વાદે ના હતા અને કા અત્યારે તો બેડા તોડી નખાયા એ તો હું મારા હાડું લેતા હોય કાલે જેમ અમારા હગાને લેતા હોય સમાધાન કરે જેમ આ મને તો મારી જે ચાલે યાર હગાન એ તો બોલો રાહુલભાઈ શું કરવું હગાન આનું લેતા હોય હું કાલે
લેતા આવો હગાને તો કરીએ ને પેલા લેતા આવજો પેલા તમે એ હગાને લાવે ને તમને માર માફીના મગજ કેજો હું મારા હગાને હજી પેલા હજી તોડવો વધારે હજી તમે લેતા આવો એને તોડજો પણ તમે મારા ઉપર હાથ ઉઠાઈ જાય ને હું મારા હગાને કહી દે એ માથા મારી તો વાયરિંગ કરે ભાવ કે હું તું નેકળ હા તો મારા હાથવી માર ખવડાવી છે પણ એવો પ્લાન બનાવો છે કે મારા હગા હંગાત વાહન રહીને મારો પ્લાન બનાવડાવું છે એ બે ભાઈઓ હંગાત રહીને મારા હાથું હો તોડી નાખતા ગમે તે થાય કહું મારા હાથું તમે બે ટોટિયા જુદા કરી નાખો ને કે એને તારજો એને સૂત્ર નહીં મારે કોક કઈ મારે હગાર વાત કરવી પડશે અને કે તારે પેલા ગામના છે ને અમારે જે મેટર થઈ હતી એને અંગાત તમે વાતચીત કરી લો અને અમારા હાથું તમે એક વખત ટોટિયા ભગાવો પછી વાત મારે હવે ઘેર જવું પડશે ને ઊંઘવું પડશે